સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદમાં। જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ। હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ। જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે। આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે અને ત્યાં જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા છે। તો સરકારી હોસ્પિટલમાં વંદાનો ત્રાસ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક। જી સંધ્યા, રાજકોટની જે જનાના હોસ્પિટલ છે કે જ્યાં વંદાનો ત્રાસ સામે આવ્યો છે। એ જનાના હોસ્પિટલ છે કે જે થોડા વર્ષ પહેલા જ બની છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં જે છે હવે વંદાનો ત્રાસ આવી રહ્યો છે। ત્યાં ગંદકી એટલી બધી ફેલાયેલી છે કે વંદાનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આ એજ હોસ્પિટલ છે કે જ્યાં નાના બાળકોનો પણ જન્મ થતા હોય છે, તો બાળકોને પણ જે છે સારવાર થતી હોય છે। સગર્ભા મહિલાઓ પણ આ જે હોસ્પિટલમાં આવતી હોય છે, ત્યારે સાફ સફાઈના અભાવે જે છે ત્યાં વંદાઓ જે છે એ સતત જોવા મળી રહ્યા છે। ઘણી વખત જે દર્દીના સગાઓ જમવાનું ભોજન લાવ્યા હોય તેમાં પણ પડતા હોય છે, ત્યારે દર્દીના સગાઓ છે તે જે છે વંદાઓના ત્રાસથી ત્રાહિમામ છે। બીજી તરફ હજુ સુધી સિવિલ તંત્ર છે એ પણ આ બાબતે મૌન છે। અગાઉ પણ રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ઉંદરોનો ત્રાસ સામે આવી ચૂક્યો છે, ત્યારે હવે જે રીતના વંદાઓનો ત્રાસ આવી રહ્યો છે ત્યારે દર્દીઓના સગાઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે। જી, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે। ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ। સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ છે। સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કયા કારણસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી। વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા હતા। રાજકોટ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત છે। જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ થઈ છે। ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો થયા છે બિનહરીફ। સંઘના 12 પ્રતિનિધિઓ અને 7 પ્રતિનિધિઓ મંડળીના થયા બિનહરીફ। 5 વર્ષની ટર્મ પૂરી થઈ યોજાઈ હતી સામાન્ય ચૂંટણી। આ સંઘ ખેત પેદાશોનું ખેડૂતોના લાભાર્થે ખરીદ વેચાણ કરતા હોય છે। પોરબંદરમાં બસનો અકસ્માત, 2ના મોત, 15 ઘાયલ। યાત્રીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો છે। કછુડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યાત્રીના મોત થયા છે। 15થી વધુ યાત્રી ઘાયલ થયા છે। કર્ણાટકની બસ યાત્રાળુઓને લઈને દ્વારકા દર્શને જતી હતી। રાત્રિના ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ 19 પેસેન્જરો હાજર હતા। એમાં 2 જણા જગ્યા પર ડેથ થયેલ છે અને બીજા 9 જણા ઇન્જર્ડ થયેલ છે। જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે। ज्योतिर्लिंग का दर्शन करके अयोध्या को जाने वाला था। अभी सोमनाथ ज्योतिर्लिंग को जाकर रात को द्वारका को जा रहे था। उस रास्ते में एक गाड़ी को हमारे ड्राइवर टक्कर दिया, तो 2 आदमी इधर मृत जा रहा। अभी 12 आदमी को इधर छोटा फोटा जख्म हो गया। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એસટી બસે અડફેટે લેતા 2 યુવકોના મોત નીપજ્યા છે। બનાવ બાદ માહોલ ગરમાયો હતો। આથી પોલીસે જ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો। સેલવાસના દાદરા ગાર્ડન સામે સેલવાસ તરફથી એક સરકારી એસટી બસ વાપી તરફ આવી રહી હતી ને એ વખતે અચાનક જ બસ રોંગ સાઈડમાં ઘૂસી ગઈ। સામેથી આવતા બાઇકને અડફેટે લીધો અને જેમાં બાઇક સવાર 2 લોકોના મોત થયા। અરવલ્લી જિલ્લાના શામળાજી મેશ્વો ડેમમાંથી કેનાલમાં 4થા તબક્કાનું પાણી છોડાયું છે। ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે 60 ક્યુસેક પાણી છોડાયું છે। તંત્રના નિર્ણયથી ભિલોડા, મોડાસા, ધનસુરાના 60 ગામના ખેડૂતોને ફાયદો થશે। ઘઉં, ચણા, વરિયાળી સહિતના ખેડૂતોની 7000 હેક્ટર જમીનને તેના પાકને ફાયદો થશે।